લોકડાયરાના કલાકાર દેવાત ખવડ જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે એ જ ખવડની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે। વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા તેમના જામીન છે તેને રદ કરી દેવામાં આવ્યા છે। તેની સાથે મુશ્કેલીઓમાં તો વધારો થયો છે, વકીલનું પણ નિવેદન સામે આવ્યું છે, પરંતુ અંતે દેવાત ખવડનો પણ આ વિષયને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે। આજે આ સમગ્ર ઘટનાને લઈને ને તેની સાથે દેવાત ખવડના કેસને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દેવાત ખવડની મુશ્કેલીઓમાં હવે ક્યાંક આગામી દિવસોમાં હજી પણ વધારો થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। તાલાલા હુમલા કેસમાં દેવાત ખવડ છે તેના જામીન રદ થઈ ગયા છે। વેરાવળ સેશન્સ કોર્ટે પોલીસની રિવિઝન અરજી છે તેને માન્ય રાખી છે અને આરોપીએ તાલાલા પોલીસ સમક્ષ હવે હાજર થવું પડશે તેવી પણ અમને લોકોને સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ખાસ કરીને દેવાત ખવડ સાથે અમારા એડિટર ગોપી ઘાંગરે વાતચીત કરી હતી આ વિષયને લઈને। તે સમયે દેવાત ખવડે સૌથી પહેલા તો શું કહ્યું હતું તે સાંભળીએ। આપણી સાથે અત્યારે લોક કલાકાર દેવાયત ખવડ જોડાઈ ગયા છે। દેવાયતભાઈ, તમારા જામીન રદ કરવામાં આવ્યા છે, હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે, શું કહેશો? બસ બેન, નામદાર કોર્ટે જે નિર્ણય જે ડિસિઝન લીધું છે એ અમારા શિરોમાન્ય છે। જ્યારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ મારફતે ત્યારે હું સિલેન્ડર હાજર થઈ જઈશ જ્યાં પણ કે ત્યાં તાલા પોલીસ સ્ટેશન અથવા કોર્ટ। દેવાયતભાઈ, આ જજમેન્ટની સામે તમે હાઈકોર્ટમાં જશો? જોઈએ બેન, હજી તો કઈ મારું ડિસિઝન છે નહીં, પણ નો ડાઉટ આગળ શું કઈ પણ હશે તો આપને હું ચોક્કસપણે જણાવીશ બેન। અને જે રીતે આ ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાનો મામલો સામે આવ્યો છે એને લઈને આપનું શું કહેવું છે? હવે અત્યારે તો આ જામીનની મેટરમાં એ વિષયને આપણે કેમ લાવશું બેન વચ્ચે? કારણ કે કેસ તો એ જ છે એટલે। હા, પણ હવે એ વિષય ઉપર તો કેમ આપણે ચર્ચા કરશું? કારણ કે અત્યારે વિષય આપણો એ છે કે ભાઈ નામદાર કોર્ટે જામીન ના મંજૂર કર્યા છે એમ। તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? ક્યારે તમે સરેન્ડર કરશો? કઈ રીતે તમારા વકીલ થ્રુ આખું બધું થશે? જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય, એ સમય હું ત્યાં પહોંચી જઈશ અને સરેન્ડર થઈ જઈશ। કારણ કે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય છે એ આપણા શિરોમાન્ય છે। આપ પણ જાણો છો બંધારણની રૂએ। બિલકુલ દેવાયતભાઈ, અમારી સાથે આપણે બંધારણથી મોટા નથી બેન, બંધારણ આપણાથી મોટું છે। બિલકુલ, પણ એ પછી તો તમે ઘણા બધા લોકસંગીતના કાર્યક્રમ પણ કરી નાખ્યા અને ઘણી બધી જગ્યાએ તમારું આ મોરે મોરે પણ ઘણું ફેમસ થઈ ગયું। જી બેન। તો એને લઈને શું કહેશો? ખરેખર હવે કાંઈ જ નહીં બેન। શું બેન? સોરી, ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં છો? મોરે ના, આમાં એવું છે બેન કે અત્યારે જે આપણી ચર્ચા છે મારી ને તમારી, એ એવી ચર્ચા છે કે નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે। બિલકુલ, તો આપણે આ વિષય ઉપર ના ચોક્કસ દેવાયતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ બેન, થેન્ક યુ। એટલું જ નહીં, જ્યારે વેરાવળ સેશન્સ કોર્ટની અંદર જામીન રદ થયા એ વાતનો વિરોધ છે તે તેમના વકીલ દ્વારા પણ કરવામાં નથી આવ્યો। વકીલનું પણ આ વિષયને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે। હવે વકીલને પણ સાંભળીએ કે તેમને આ વિષયને લઈને શું કહ્યું ને બાદ આ કેસને લઈને વિગતે ચર્ચા કરીએ। સર, આજે આ દેવાત ખવડ મામલે કોર્ટમાં સુનાવણી હતી। અત્યારે વાત મળી છે કે દેવાત ખવડ સહિતનાઓની જામીન અરજી રદ થઈ છે, શું હતું? વેરાવળના તાલાળા વિસ્તારમાં આવેલા ચિત્રોલ ગામના પાટીએ ધ્રુવરાજસિંહ ચૌહાણ કરી અને ફરિયાદી હતા તેની ઉપર હુમલો કરી અને જાનલેવા હુમલો કરી લૂંટ કર્યાની ફરિયાદ દેવાયત ખવડ નામના લોક સાહિત્યકાર અને તેની સાથેના 15 અન્ય આસામીઓ સામે નોંધાયેલી, જેની તપાસ દરમિયાન આરોપીઓને અટક કરી રિમાન્ડ કામે નીચેની કોર્ટમાં રજૂ કરાયેલ, જેમાં રિમાન્ડ નામદાર કોર્ટે નામંજૂર કરી અને આ કામના આરોપીઓને નીચેની કોર્ટે બેલ આપી દીધેલ, એટલે જામીન મુક્ત કરી દીધેલ। જે સંબંધે સરકારે રિવિઝન અરજી રિમાન્ડ કામે કરેલી અને આ કામના આરોપીઓને અપાયેલ જામીન રદ કરવા માટેની અરજી અત્રેની વેરાવળની સેશન્સ કોર્ટમાં દાખલ કરેલી, જેમાં સરકાર પક્ષે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાઓ, સિદ્ધાંતો અને પારડીવાલા સાહેબના જજમેન્ટ સહિતની વિગતોની છણાવટ કરી રજૂઆતો કરાયેલી। ધ્રુવરાજસિંહ ચૌહાણ જે ફરિયાદી હતા તેમના તરફે પણ વકીલ શ્રી ચૌહાણ હાજર થઈ અને સોગંદનામાની વિગતે હકીકતો રજૂ કરેલ, તેમજ આરોપીઓ તરફે પણ જે તે વકીલોએ રજૂઆતો કરેલ, જેને નામદાર કોર્ટે સાંભળેલી
અને જ્યારે આજરોજ તેની મુદત હતી ત્યારે વિશેષ દલીલો અથવા રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરશીસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલી જામીન રદ કરવાની અરજીને અપોઝ નથી કરતા, એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે. અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા, એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરશીસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા પુરશીસ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે, જેથી સાંજે આજે નામદાર કોર્ટ તે સંબંધે હુકમ ફરમાવશે. પણ આરોપીઓ જે રજૂઆત કરેલી છે તે જોઈએ તો આ કામે આરોપીઓના જામીન અપાયેલા છે તે રદ થાય અને તેને રિમાન્ડ અપાય તો વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે. મુખ્ય દલીલો કઈ રહી છે એના અનુસંધાને તેના જામીન રદ થયા છે? આ કામમાં પ્રથમથી જ બંધારણીય મુદ્દો કોન્સ્ટિટ્યુશનને લગતો હતો અને જે જજમેન્ટ નીચેની કોર્ટે લક્ષ્યમાં લીધેલું તે પછી નવું જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે નવી પારડીવાલા સાહેબની બેચે આપેલી, તેમજ નાગપુર હાઈકોર્ટે પણ 25/8 તેને લગત જજમેન્ટ આપેલું. આ તમામ હકીકતો તેમજ ફરિયાદ પક્ષ એટલે આરોપી પક્ષે જે રજૂઆતો થઈ હતી કે ભાઈ આમાં કાયદાકીય મુદ્દો છે અને જે અપાયેલ છે એ કોન્સ્ટિટ્યુશન ટૂંકમાં બંધારણીય જે લોકોને અપાયેલા અધિકારો છે એનું હનન થતું હોય તો એમને જે જામીન આપવા જોઈએ એવી રજૂઆત નીચેની કોર્ટે કન્સિડર કરેલી. તે સંબંધે આ દરેક વસ્તુમાં દરેક સંજોગો સમાન નથી હોતા અને નવું જે જજમેન્ટ છે તેની હકીકત ધ્યાને લઈએ તો આવા ક્ષુલ્લક કારણોસર આવા ગંભીર ગુનામાં જામીન ન આપવા જોઈએ તેવી સરકાર પક્ષની જે રજૂઆત હતી તે બધું ધ્યાને લઈ અને આ કામમાં આજરોજ આ રીતે પુરશીસ આપી અને બેલ કેન્સલ કરવામાં અને રિમાન્ડ આપવામાં વાંધો નથી તેવું જાહેર કરાયેલ છે. એટલે જે પ્રમાણે અત્યારે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે કે વેરાવળ સેશન્સ કોર્ટની અંદર દેવાયત ખબરના જામીન છે તે રદ થઈ ગયા છે, ને જે દેવાયત ખબરના આની પહેલા જામીન મળ્યા હતા એ જ વાતનો વિરોધ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો, વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને અંતે હવે જ્યારે આ કેસની સુનાવણી થઈ હતી એની જ અંદર દેવાયત ખબરના જામીન છે તેને રદ કરી નાખવામાં આવ્યા છે. સૌથી પહેલા તો જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખબડ અને અન્ય આરોપીઓ છે એમના જામીન રદ કર્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ કેસમાં ખબડના વકીલે પણ જામીન રદ કરવાની માંગ સામે કોઈ પણ વિરોધ નોંધાવ્યો નથી. આ કેસની વિગતો મુજબ થોડા દિવસ પહેલા તાલાલા ગીરમાં દેવાયત ખબડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો અને આ મામલે નીચલી કોર્ટે ખબડ સહિત 15 જેટલા આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. જો કે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી ને આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખબડે તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને સરકારી વકીલ જે છે કેતનસિંહ વાળાએ કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરી હતી. ખાસ કરીને દેવાયત ખબડની સામે હત્યાના કોશિશ સહિતના 5 ગુના છે એ પણ મૂકવામાં આવ્યા હતા. જો બનાવની વાત કરવામાં આવે તો તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પણ દેવાયત ખબડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખબડ અને તેના માણસોએ ફોર્ચ્યુન અને ક્રેટા કારથી ધ્રુવરાજની કિયા કારને અનેક વખત ટક્કર મારી હતી. ત્યારબાદ અપશબ્દો પણ બોલ્યા હતા. લોખંડના ધોકાથી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. દેવાયત ખબડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ પણ ચલાવી હતી. ખાસ કરીને ઈજાગ્રસ્ત ધ્રુવરાજસિંહ છે એમને પહેલા તાલાલા અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મામલો બહાર આવતાની સાથે જ સનસનાટી મચી ગઈ હતી. મોડી રાત્રે પોલીસે દેવાયત ખબડ સામે ફરિયાદ નોંધી અને તેને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી હતી અને ગીર સોમનાથ જિલ્લાના એસપી છે મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા અને બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક જૂની અદાવતને કારણે આ સમગ્ર ઘટના બની હોય એવું પણ સામે આવ્યું હતું. સનાથલ ગામે જે ગઈ ફેબ્રુઆરી 2025
20ના રોજ 20 તારીખની આસપાસ જે ડાયરાના કાર્યક્રમમાં દેવાત ખવડ હાજર ન રહેતા તેની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ અને જે બીજા લોકો હતા એ લોકોની સામે ગુનો નોંધ્યો હતો અને બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ને ત્યારબાદ બંને જૂથો વચ્ચે વેરના બીજ રોપાયા હતા. એટલે ખાસ કરીને દેવાત ખવડે પોતાની જૂની અદાવતને કારણે પણ ક્યાંક આ હુમલો કર્યો હોઈ શકે છે એવી શક્યતાઓએ પણ એ જે તે સમયે વેગ પકડ્યો હતો ને અંતે હવે જ્યારે વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા તેમના જામીન છે તેને રદ કરી દેવામાં આવ્યા છે એટલે હવે ક્યાંક આગામી સમયમાં દેવાત ખવડ છે તેની મુશ્કેલીઓમાં પણ ક્યાંક વધારો થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.